તો હેલો દોસ્તો, અંકિત સોલંકી બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જઈ રહ્યા છીએ નડિયાદની અંદર જે પ્રખ્યાત જગ્યા છે એ છે સંતરામ મંદિર। અહીંયાથી પેટ્રોલ ભરાવીને અમે નીકળી ગયા છીએ સંતરામ મહારાજના દર્શન કરવા માટે। બાઇકમાં સર્વિસ આપણે કાલે મૂકી હતી, આજે રેડી થઈ ગઈ છે। હવે બાઇક આપણી કઈ દેખાય આગળ હજુ પેલી રહી બી ગયો मारो हमको मारो। સાચું उल्लूगिरी कौन कर रहा है पता नहीं है, कैसे कैसे लोग रहते हैं। ब्लॉग्स में एंड સુધી બને રહેજો। તો આજે આપણે તમને સંતરામ મહારાજના દર્શન કરાવીશું, તો બ્લોગ્સને એન્ડ સુધી બને રહેજો। અને હા, ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી ના હોય તો કરતા જજો। અહીંથી અંદર આવશો એટલે આ બાજુની સાઈડ ગાડી બાઇકનું પાર્કિંગ આપેલું છે, જોઈ શકો છો તમે અહીંયા। અહીંયા સૂચના આપેલી છે, પાણી ફક્ત પીવા માટે છે, પાણીનો બગાડ કરવો નહીં। ઉપરની પણ વ્યવસ્થામાં આપેલી છે, જોઈ શકો છો તમે। તો આમ આપણે જોવા જઈએ તો નડિયાદ શહેર બે વ્યક્તિઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે। એક છે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ આ શહેરમાં થયો હતો, અને બીજા નંબરમાં સંતરામ મંદિર જે નડિયાદ શહેરમાં મધ્યમાં આવેલું છે। અને હા, અહીંયા બોર્ડ ઉછાળવાની પ્રથા છે। એમાં એવું કે બાળકો બોલતા ના હોય તો એના માટે અહીંયા માનતા માનવામાં આવે છે કે 500 ગ્રામ બોર્ડ, કિલો બોર્ડ, જેમ કે જેમની જેટલી યથા હોય એટલા બોર્ડ ઉછાળે। આ મંદિર આમ તો બહુ મોટું છે, પણ અમે ઘણી જગ્યાએ શૂટિંગ કરી ચૂક્યા નથી, તો તમને મારી વિનંતી છે આ મંદિરના દર્શન એકવાર જરૂર કરજો। અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય મહારાજ લખવાનું ભૂલતા નહીં। તો ચલો આપણે મળીએ એક બીજા નવા વ્લોગ સાથે। તો દોસ્તો, આ મંદિરની ભાવિકો માટે જમવાની ફ્રીમાં વ્યવસ્થા છે, તો તમે ત્યાં જાઓ તો પ્રસાદી જરૂરથી લેજો। અને હા, સંતરામ મંદિર તરફથી રોજ અહીંયા આવું જમવાનું આપે છે, જોઈ શકો છો તમે અહીંયા। પાછળનો જવાનો રસ્તો છે, તમે જોઈ શકો છો। ફ્રેન્ડ આપણો ચાવી બાઇકની અંદર ભૂલી ગયો હતો, એટલા માટે પાછો લેવા ગયો છે। એ આવે એટલે આપણે જઈશું ઘર તરફ। તો બ્લોગ્સને એન્ડ સુધી જોવો હોય તો થેન્ક યુ સો મચ। આઈ લવ યુ માય ફ્રેન્ડ। કહી દે તું પણ તારા ચલો મળીએ આપણે। મળી ચાવી શું ગપ્પા મારો સાચું કહે ને नहीं माले
દવા તા જોડે હા ગુરુ મા જોડે નહીં સાચું બસ માનું સાચું કહું મા જોડે નહીં જાઓ તમે ફટાફટ જઈને કાઉન્ટરે કોકને પૂછી જોજો પેલા પાછા ચાવી લેવા માટે ગયા છે ચાવી મળી છે નહીં હજુ મળી ગઈ કોણ જોડે હતી રસ્તો બનાડું કે એનો એવો જો આવા હાથ કરોડ રૂપિયા ખર્ચો કર્યો આગળનો રસ્તો બનાડે અભી મજા આયેગા ના ભીડો જોઈ શકો છો કાલે ભૂપેન્દ્ર કાકા આવવાના कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं